એટલે આ ખેતર જાઉં છું ને બાવળી એમ શીનો અવાજ આવતો લાગે છે. એટલે મારે જોવું પડશે. કોઈક લાકડા લેતું લાગે છે અત્યારે. ટાઈટ છે ને શિયાળાની. એટલે આ શું કરે છે અત્યારે? એટલે કોણ છે? અલ્યા હું શું આ હામું તો જો. એટલે આ શું છે? આ બધા લાકડા લેવા ટાઈટ વાટી છે. હા તાપણી કરવા લાકડા લેવા ના કાંટા છે બધા બોલ. એવો થોડાક જાજા કાઢજે માર હાટન મને ટાઈટ હોય છે. તારા માં તારા મેં લાકડા હમણાં ના કાઢ્યા. કાઢી લે ને થોડાક. ના ના હાલ ક્યાં જાશે તું? હું ખેતર જાઉં હાટો. અમારે ઘરે જવું તું. ટાઈટ છે હું ખેતર. હાલ આપણે બે ખેતર જવી. અલ્યા આપડે આવું પડશે. આવું જ પડે ને યાર. એકલો નહીં જઈએ. ના યાર રાતે મને બહુ બીક લાગે. બીક લાગશે? હા હા બીક લાગે. હાલતાન એવી બબન તને દેખાય છે? ના બંબન તો દેખાતો જ નથી ચા હોય. અને ગટુરા જાય પણ કોઈ બહુ દેખાતા નથી. ના હવે એ તો દેખાય જ ને. હવે એ બધું ભૂલી જવાનું. તો કોઈ બચ્ચી હમી રાખ આમ નકર યાર હમણાં આવી પડી છું. હું શું કહું સરકારને એવી યોજના ના પાડી છે વાંઢા યોજના. એમાં યાર આપણે બધે પૈસા મળે. સરકાર બધું પરણેલા યોજના પાડે, વિધવા યોજના પાડે, વાંઢા યોજના તો નથી પાડતા. બુડા વિચારો જેવું નહીં. પાડશે ને એની રજૂઆત કરશું આપણે. આ કરવું પડશે. આપણે ગાંધીનગર જવું પડે કાઢો. એટલે કેટલા આગળ છે ભીષ્માન તારું ખેતર હજુ આવતું જ નથી. અલ્યા રહ્યું આય પણ ચાટલી વાર ચાર ના હાલવી છે બુડા. અલ્યા તું જ પૂછ કરે. માર ભાઈબંધ બંબણ હોય ને તો કશું પૂછે નહીં. પણ બાબન તો નવરો હશે બુડા. એને કઈ કામ કરું મારા હવારમાં જાગીને ખેતર હજુ ઘઉં પાવાનું બાકી છે બોલ. એવું એ તો પછી પૈ દેજે ને તોય હાલ છે. ક્યાં હતા ખેતર આવ્યું કે નહીં? યાર આ રહ્યું. આ ઈ તો જીવ. હા આપણું ખેતર. આ રહ્યું ખેતર. એમ શું કર્યું હે? તું જોઈ લે ને મને શું કે. ઘઉં કરી આપશું લ્યા. અલ્યા ઘઉં નથી આ પાંદડિયું છે. સાર કરી છે સાર. સાર કરી એમ ભેંસ્યું હાટે. હાલ આંટો મારવા જવું પડશે અંદર. જોઈ લે તું જોઈ લે આપણું પાંદડિયું જોઈ લે. કેવું પાંદડિયું છે. મસ્ત થયું છે ને. મસ્ત હે બુડા. વાંધો નહીં મોટું થાય તો વાઢું હોય તો વાઢી જઈએ પાછું. સારું અરે મારે એક બે પાડી અને ભેંસ છે. સારું વાઢી દે. ના ના આપડે તો બધી ગાયું જ છે. એવું? હા ગાયું જ છે. મારે ભેંસ વાટો લઈ જવું પડશે. હા તે વાંધો નહીં લઈ જઈએ. હારું આ લીલું બહુ તો બુડા આગળ ના જવા પાછા સારું જ છે. તોય હાલ્યો સારું જ છે બુડા. હું કોઈ દારો આવું બધું જોતો જ નથી. મારા પપ્પા એમને જોઈ લેવી જો. ના ના આપણે ક્યારેક ક્યારેક આંટો તો મારવો જ પડે. એ વાત સાચી પણ આપણે કેટલીક આટા મારો આપણે કઈ નકરું ક્યાં ક્યાં કરે. વાત સાચી છે. અને એક તારા ત્યારે મહણ સાપડી છે યાર તાર ખેતર. મહણ સાપડી આપણું જ છે. એવું? હા હા આપણું જ છે બધું. હાલતા ના જશું ને ઘરે. હા હાલ હાલ તાપવાનું મળી જાય. ટાઈટ નું તાપી ટાઈપ લેજો. લાકડા લાયા નથી આપણે. એટલે આટો મારી દો બસ તારે. હવે શું કરશું? હવે નેશાલના ડેલા હાલ તાપ કર્યો છે આપણા ભાઈબંધોએ. તાપશું અહીંયા બીજું શું કરવાનું તને ટાઈટ નું. કર્યો છે તો? હા કર્યો તો. લાકડા લેવા હું આવ્યો તો પણ તું ખેતર લઈને આવ્યો. અરે બીજા કાઢતા જઈશું. અને કાલ બાલ આવજો મારા સંગાત. આપણે ઘઉં પાવાના તે વાંધો નહીં. રવિવારનું રાખ ને પણ કાલનું નહીં. રવિવારે જ છે. હા રવિવારનું મુહૂર્ત કરવું. સારું હાલ ને રવિવારે મારે જ્યાં કે કામ છે. હા તે વાંધો નહીં રવિવારે ફાઇનલ. હાલો જવી હટ ઘરે ઉડ્યા તારું ખેતર આગું હોય અને હવે ઘરે જઈને સુઈ જવી પછી સવારમાં જવાનું હોય. સારું હાલ આપણે રવિવારે ભેગા થઈશું હવે. હા રવિવાર તો કામ છે. તું લાકડા કાઢતો હતો ને હમણાં. અલ્યા કાઢે હવે આવશે ત્યાં તો મૂક્યા હતા બુડા. મને બહુ યાદ નહીં. સારું તને જોજે ના એટલે બુડા કાઢ્યા હતા. ના હું હા રેન બીજા તાય છે ઈ થોડાક લઈ લે. કોઈ ના હોય તો આપણે તાપશું. મારા બેટા ઘરે જતા રહે. ત્યાં તો લાકડા હોય ને ત્યાં ઊંધી રસ અમારા બેટા. નકર ઘરે જતા રહેશે. કોઈ લાકડા લાવતું તો છે નહીં. આપણે લઈ જવાના અને આપણે તાપવાનું. ચાલ તો ખરો પણ તારી ભૂલ થાય. અમાર બંકા અહીંયા બેઠા જ છે. જોજે હમણાં બંકા બેઠા હોય. કોઈ હોતું નહીં. પૂરા બંકાય નહીં બંકી નહીં. જોજે હમણાં જોવે આપડા બેઠા હાથ નહીં. બબન તો શી ખબર છે ને ખોટું જ બોલતો હોય જાણે હોય ત્યાં કામ હોય ને
તને કે હું આવું છું નથી આવતો એવું કે છે તાણ હમણાં મેં ફોન કર્યો તો હવે મેં કીધું હાલ તાપવા ના એટલે હું ચોકડી હું ઘડીક પેલા ફોન કરતા કે કોઈ છું પછી કે ચોકડી હું મેં કીધું સારું તાર હું જઉં છું હજુ આવ્યો જ નથી તે ઈ તો એને કઈ કામ હશે એટલે જ ગયો હોય. પણ કામ એટલું બધું હોય પણ એમ કહી દેવાય કે મારે વાર લાગશે ના હવે ફેર આવે એટલે કહી દઉં કે વાર લાગે એમ તો ક્યાં તો ખાલી ખોટું કોકને બેડ રાખે આવો તાપી હવે આવી ગયો નિશાળે આવી જવા અહીં હા હવે તાપ જો મેં કીધું તું ને તાપણે ચાલુ હશે ઓવન તો તારી વાત સાચી તાપણે ચાલુ જ છે જો એટલે તાપ જ છે. આ એટલે બધા આપણા બંકા છે આપણો ગીલી લાગે હજુ આપણો ઓ દિલ્હી છે ને તાણે. ગીલીમાં બેટો આજે આવ્યો નહીં તાર ખેતર લઈને આવ્યો આજે લાકડા લઈને આવ્યો ગીલી ઓવો તાપવા હાટે મેં કીધું કોઈ હશે ને લાકડા લઈને આવ્યા અને ઓલો બબન તો આવતો નહીં ગીલી તને કે વાત મળેલી અલ્યા બબન ચા જઈને આવ્યો એટલે દ્વારકા જો તો કામ છે ગાન તું કે બેગો ચોકડી હું કેમનું એટલે વળતા ચોકડીએ પહોંચ્યો તો આજે ખાવા રહ્યો તો શું નહીં અલ્યા ભીષ્માન તાર ભાઈબંધ આવ્યો બબન ઈ તો કેવાયસી કરાવવા ગયો તો ત્યાં ચમ જોયો તો સોનું દુકાને કેવાયસી કરાવવા પેટ નહીં એ વાત સાચી મારો બેટો કે હું ચોકડીએ હું આવું જ છું આ લાકડા ગોતાવરાયા મને તો પૂરા અલ્યા બબન તારો ભાઈબંધ આજે એકલો ખેતર જતો તો બોલ એટલે મારા ભાઈબંધ ચા બીવ આમ તો એ અમુક દાન એકલો જ જાય એવું તો આજ તો બીતો તો પૂછતો મને રીડા પાતો કોણસો કરતો તો હે ભાઈબંધ સાચું બીવ તો થાચ બીક તો લાગત તેન તન રાતે ઈમાં ચા બીવવાન આવો પુડા આપણે દિલ્હી ન જતો અને તું ઓલે કેવાયસી નું કહેતો તો ને ઈ તો કામ ન થતું એવું એટલે બેગવા ચોકડે ઓલ્યા સોનું નું ઓલે કેવાયસી કરાયું પેટનું ઈ ત્યાં દ્વારકા ગયો તે એટલે તે ગમતો ચા ખાવા જવું તો એકલા ખાઈ લીધું મને કીધું નહીં કાલ જેવી બે તે વાંધો ને કાલ લઈ જજે મને અલ્યા બબન અને ભીષ્માન બે માં બેટા એકલા જવાનું હોય હું આ બેઠો મારો મને પૂછતા નહીં બેતર હું આવ્યો ભીષ્માન તારી અંગત તું મને પૂછતો નહીં હું થોડો ખવડાવવાનો એ તો બંબણ ખવડાવવાનો તું ઓછો મારા ખેતર દિલ્હી આવસ અમાર વાટે હું બેઠો અને મારો મને ના પાડો છો હા માર વાતે બેઠા આમ થા તાપણી હત એટલે બેઠા હો તો ઘર કુકડો હું તું તો ના હોય બડા હું રોજ આય હોય છું તો આપણે જવું હે ને હા જવાનું જ હોય ને મને આવવાનું હશું માતા ઘરે ખેતર જઈને તો તમે આવ્યા છો હું અશોક થાય ગયો છું મારે લાકડું પતે તાહુ દેવું બેહવાનું તમારે જવું હોય તો જાઓ દેશમાં આ લાકડું તો ચા ને પતા હાલ તને ગામમાં ઉતારી દઉં તાર ઘરે હા તે મને ઘર સુધી લેતો જ હાલ હાલ. હવે છીએ અમે હા ભાઈ બાર